મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે મિડવાઇફરી વિશે જોઈ રહ્યા છીએ। આ અગાઉ આપણે ઓલરેડી 17 પાર્ટ છે, 1 થી 17 આપણે ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ। ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ કે જેમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું, જેનું વેઇટેજ ખૂબ જ છે એવો વિષય, અને એ છે મિડવાઇફરી, જેમાં આપણે આગળ જોશું પાર્ટ 18, અને જેમાં ચાઇલ્ડ બર્થ રિલેટેડ કેટલાક પ્રોબ્લેમ, અને એમાંનો પહેલો છે એ વેસિકો વજાઇનલ ફિસ્સ્યુલા। એટલે આપણને ઘણી વખત ફૂલ ફોર્મમાં આ પ્રશ્ન પૂછાઈ શકે। VVF સ્ટેન્ડ ફોર, એટલે VVF એટલે એનું પૂરું નામ શું છે? તો વેસિકો વજાઇનલ ફિસ્સ્યુલા। ઘણી વખત એવી રીતે પણ પૂછાય કે બ્લાડર અને વજાઇના વચ્ચેના અબનોર્મલ ઓપનિંગને નીચેના પૈકી શું કહેવાય? તો આપણને આવડવું જોઈએ વેસિકો વજાઇનલ ફિસ્સ્યુલા। એ જ રીતે બીજું છે RVF, તો રેક્ટમ અને વજાઇના વચ્ચેના અબનોર્મલ જે કાણું હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય રેક્ટો વજાઇનલ ફિસ્સ્યુલા, RVF। પૂરું નામ પણ આપણને આવડવું જોઈએ, અને એ શું કન્ડિશન બતાવે છે એની ડેફિનેશન પણ આવડવી જોઈએ। ઇન્કોન્ટિનન્સી ઓફ યુરિન, એટલે કે સતત યુરિન પાસ થતો હોય તો એને ઇન્કોન્ટિનન્સી ઓફ યુરિન કહેવાય। અર્જન્સી ઇન્કોન્ટિનન્સી, એટલે યુરિન પાસ કરવાની ઈચ્છા જ ન હોય પણ છતાંય કંટ્રોલ જ ન રહી શકે તો એને અર્જન્સી કહેવાય। અને ટ્રુ ઇન્કોન્ટિનન્સ કહેવાય કે જેમાં પેશન્ટને યુરિન પાસ કરવા માટે બિલકુલ કંટ્રોલ જ હોતો નથી, સતત યુરિન પાસ કરતું હોય। સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સી હોય કે જ્યારે સ્ટ્રેસ આવે, છીંક, ઉધરસ, વધુ વજન ઉપાડે તો જ યુરિન પાસ થઈ જતો હોય તો એને કહેવાય સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સી। આવું પણ યાદ રાખવાનું। બેન્સ ટેસ્ટ આપણે જોઈએ, બોનિસ ટેસ્ટ, અને એ આપણે યાદ રાખવાનો છે કે બોનિસ ટેસ્ટ એટલે શું? કે પેશન્ટનું બ્લાડર ફૂલ હોય ત્યારે તપાસ કરાય, અને કોઈ પણ કફિંગ ખવડાવવાનું, ઉધરસ ખવડાવવાની, અને વજાઈનામાં આંગળી નાખી અને જોવાનું કે યુરિનના ટીપા આવે છે, વજાઈને આપણા આંગળી ભીની થાય છે કે નહીં। એટલે કે આ ઇન્કોન્ટિનન્સી ઓફ યુરિન માટેનો એક ટેસ્ટ છે, એને કહેવાય બોનિસ ટેસ્ટ। તો એવું પણ યાદ રાખો। પ્રોલેપ્સ યુટ્રસ, તો તમને ખ્યાલ જ છે કે વધુ પડતા પ્રેશર આવે અને યુટ્રસની જે વજાઇનલ વોલ છે એકદમ વીક થઈ જાય અને યુટ્રસ છે એ બહાર આવી જાય તો એને કહેવાય પ્રોલેપ્સ યુટ્રસ। પ્રોલેપ્સ એટલે ખસી જવું, યુટ્રસ પોતાની મૂળ જગ્યાએથી ખસીને બહાર આવે તો એને કહેવાય પ્રોલેપ્સ યુટ્રસ। સર્વાઇકલ ઇરોઝન, તો સર્વિક્સના ભાગમાં કોઈ પણ ઇન્ફેક્શન લાગી, કોઈ પણ અલ્સર થાય તો એને કહેવાય સર્વાઇકલ ઇરોઝન। આવું પણ આપણે યાદ રાખવાનું છે। માયોમા, તો ફાઇબ્રોઇડ યુટ્રસ હોય એને આપણે માયોમા કહેશું, કે યુટ્રસમાં કોઈ પણ પ્રકારની ફાઇબ્રોઇડ હોય તો એને કહેવાય માયોમા। આ એક પ્રકારનું ટ્યુમર છે। લ્યુકોરિયા, આપણે આ બધા શબ્દો જોયા હતા, લ્યુકોરિયા, મેનોરિયા, મેનોરેજિયા, મેટોરેજિયા, તો આ બધા યાદ રાખવાના છે। જ્યારે વજાઇનામાંથી સફેદ ડિસ્ચાર્જ થાય, વ્હાઇટ ડિસ્ચાર્જ થાય તો એને લ્યુકોરિયા કહેવાય। પ્રુરાઇટિસ, પ્રુરાઇટિસને ઇચિંગ પણ કહેવાય, પ્રુરાઇટિસ એટલે ખંજવાળ કહેવાય। પ્રુરાઇટિસ કયા ભાગમાં છે એ પ્રમાણે એના નામ હોય, પ્રુરાઇટિસ વલ્વા, વલ્વાની આજુબાજુ ઇચિંગ આવતું હોય તો પ્રુરાઇટિસ વલ્વા કહેવાય। પેપ ટેસ્ટ આપણે ખાસ યાદ રાખવાનો છે। પેપ ટેસ્ટ કેમાં કરવામાં આવે? તો સર્વાઇકલ કેન્સરના નિદાન માટે જે ટેસ્ટ કરવામાં આવે એને કહેવાય પેપ ટેસ્ટ। પેપ ટેસ્ટ શા માટે કરાય? તો તમને ખ્યાલ જ આવી ગયો કે સર્વાઇકલ કેન્સરના નિદાન માટે પેપ ટેસ્ટ કરાય। ક્યારે કરવો જોઈએ? તો સર્વાઇકલના કેન્સરની આપણને ડાઉટફુલ લાગે તો પેપ ટેસ્ટ કરવો જોઈએ, દર 3 વર્ષે કરવો જોઈએ, બરાબર। પેપ ટેસ્ટ નોર્મલ રિઝલ્ટ એટલે કે આપણને ખ્યાલ જ છે કે અબનોર્મલ સેલની હાજરી ન હોય તો નોર્મલ ગણી શકાય। બ્રેસ્ટ કેન્સર, તો બ્રેસ્ટ કેન્સરમાં આપણે
BSE એટલે કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન આપણે યાદ રાખવાની છે. સર્વાઇકલ કેન્સરમાં તો તમને ખ્યાલ આવી ગયો કે પેપ ટેસ્ટ. બીજો કયો ટેસ્ટ હોય તો HPV, જે આપણે અત્યારે ઇમ્યુનોપેપિલોમા વાયરસ માટેની ટેસ્ટ આપણે ઇમ્યુનાઇઝેશન કરીએ છીએ, HPV વેક્સિન પણ આપીએ છીએ. તો HPV વાયરસથી આ થતો હોય. યુટ્રસનું કેન્સર હોય ઘણી વખત, તો એમાં શું કરવાનું હોય? બાયોપ્સી લેવાની હોય અને સોનોગ્રાફી કરાવવાની હોય. STI RTI આપણા માટે ખૂબ જ અગત્યનું, કારણ કે એકાદ ઓર્ગેનિઝમ તો આપણને પૂછાય. 18 વખત પૂછેલું છે કે ગોનોરિયા નીચેના પૈકી શાનાથી થાય? તો નાઇજેરિયા ગોનોરિયા. સિફિલિસ શાનાથી થાય? તો ટ્રેપોનેમા પેલિડમ. સેન્ક્રોઇડ માટે કયા ઓર્ગેનિઝમ જવાબદાર છે? તો હિમોફિલસ ડક્રી. બરાબર, તો આવું યાદ રાખવાનું. યુરેથ્રાઇટિસ, સર્વિસાઇટિસ કે કન્જંક્ટિવાઇટિસ હોય તો એના માટે કયા ઓર્ગેનિઝમ જવાબદાર છે? તો ક્લેમાઇડિયા ટ્રેકોમોનસ. ગ્રેન્યુલોમા ઇન્ગ્વાઇનલ માટે કયા જવાબદાર છે? તો કેલિમેટોબેક્ટેરિયમ ગ્રેન્યુલોમેટિસ. જેનેટલ હર્પિસ માટે કોણ જવાબદાર છે? તો હર્પિસ સિમ્પ્લેક્સ. અબનોર્મલ મસા માટે કોણ જવાબદાર છે? તો હ્યુમન પેપિલોમા. એડ્સ માટે HIV એટલે કે હ્યુમન ઇમ્યુનો વાયરસ. અને વજાઇનાઇટિસ કે ઓપ્થેલ્મિયા ન્યુનેટ્રમ હોય તો એના માટે કોણ જવાબદાર છે? તો કેન્ડિડા આલ્બિકન્સ. આવું પણ યાદ રાખવાનું. સિફિલિસ તો તમને ખ્યાલ છે કેનેથી થાય? તો ટ્રેપોનેમા પેલિડમ. સ્પાઇરોકિટ કહેવાય. સ્પાઇરોકિટ કહેવાય. સિફિલિસમાં કયો ટેસ્ટ કરવામાં આવે? તો કહાન ટેસ્ટ કહીએ, KHAN, ખાન ટેસ્ટ કહીએ, કહાન ટેસ્ટ કહીએ. આવું પણ યાદ રાખવાનું હોય. ઇન્ક્યુબેશન પીરિયડ બહુ લાંબો હોય, 10 થી 90 દિવસનો હોય. ગોનોરિયા તો કેનેથી થાય? નાઇજેરિયા ગોનોરિયાથી. ઇન્ક્યુબેશન પીરિયડ 2 થી 5 દિવસનો હોય. SCM યાદ રાખો. SCM એટલે સિન્ડ્રોમિક કેસ મેનેજમેન્ટ કહેવાય. કેમાં કરવામાં આવે? તો RTI ને STI ના કેસના એપ્રોચ માટે કયું મેનેજમેન્ટ છે? તો એને કહેવાય સિન્ડ્રોમિક કેસ મેનેજમેન્ટ. HIV તો તમને ખ્યાલ છે, હ્યુમન ઇમ્યુનો વાયરસ. એડ્સ તો તમને ફૂલ ફોર્મ ખબર છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ગેધરનું ફૂલ ફોર્મ બહુ લાંબુ હોય પણ છતાંય આપણે યાદ રાખો. G ફોર ગ્રીટ, A ફોર આસ્ક, T ફોર ટેલ, H ફોર હેલ્પ, E ફોર એક્સપ્લેન એન્ડ R ફોર રિવિઝિટ. ત્યાર પછી આગળ આપણે જોઈએ VCTC. ફૂલ ફોર્મ યાદ રાખો. વોલન્ટરી કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર. અને ICTC પણ કહેવાય. HAART હાઈલી એક્ટિવ એન્ટી રિટ્રોવાયરસ થેરાપી બધી જ યાદ રાખવાની છે કે એમાં કઈ થેરાપી આવે. ડિઝીઝ પ્રમાણે થેરાપી હોય. એમાંની એડ્સ માટેની થેરાપીને કહેવાય ART પણ આવે તો એન્ટી રિટ્રોવાયરસ થેરાપી કહેવાય. હાલની જે નવી થેરાપી છે એને કહેવાય HAART એટલે કે હાઈલી એક્ટિવ એન્ટી રિટ્રોવાયરસ થેરાપી. ન્યૂબોર્ન અને HIV પોઝિટિવ હોય તો તમારે 2 દવા યાદ રાખવાની છે, તમને ખ્યાલ જ છે. અને એ કઈ છે? તો ઝાયડોબુડિન અને નેવેરાપ્રિન. પ્રેગ્નન્સી દરમિયાન HIV અટકાવવા માટે શું કરવું જોઈએ? તો PPT-CT કહેવાય. PPT-CT પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. પેરેન્ટ્સમાંથી ચાઇલ્ડમાં જ ટ્રાન્સમિશન ન થાય તેના માટે ખ્યાલ રાખવો જોઈએ. કેની ગાઈડલાઈન હોય? તો નાકોની ગાઈડલાઈન હોય. નાકો NACO નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઈન મુજબ શું આપવાનું હોય? તો એને આપવાનું હોય ઝાયડોબુડિન અને નેવેરાપ્રિન. ART એન્ટી રિટ્રોવાયરસ થેરાપી. કઈ તપાસ કરવાની હોય? તો CD4. આવું યાદ રાખો, કદાચ આવે CD4. બ્લડમાં જે T સેલ હોય એની સંખ્યા, એનો પાવર ની તપાસ કરવાની હોય. CD4 કહેવાય. ત્યાર પછી બધા પોઝિટિવ કેસમાં ARTની જરૂર પડે? હા, જરૂર પડે. નાકોની ગાઈડલાઈન મુજબ આપવાનું હોય. CD4ની તપાસ કરી અને ART ચાલુ કરવાની હોય.
બરાબર. તો ARTનું ફૂલ ફોર્મ આપણે યાદ રાખવાનું થાય. કઈ કોમન ડ્રગ છે જેમાં આપણે મોસ્ટ કોમન છે ઝાયડોવુડિન, નેવરાપ્રિન, લેમિવુડિન, સ્ટેવુડિન, ઇન્ફાવેરેન્જ કહેવાય. તો આવી દવા પણ આપણે યાદ રાખવાની છે. કોમ્બિનેશન હોય, 3 દવાનું કોમ્બિનેશન હંમેશા આપવાનું હોય. લેબોરેટરી ટેસ્ટમાં આપણે HIV એન્ટીજન, HIV એન્ટીબોડી બંને તપાસ કરવાની હોય. આ ઉપરાંતના એડ્સના જે લેબોરેટરી ટેસ્ટ છે એમાં એલિઝા અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. એલિઝાનું ફૂલ ફોર્મ બહુ લાંબુ છે પણ છતાંય યાદ રાખો. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોફ્લોરોસન્ટ એસે, એને કહેવાય એલિઝા. તો એલિઝા ટેસ્ટ યાદ રાખજો. HIV એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવે. તો આ હતું થોડું એડ્સ વિશેની માહિતી. ત્યાર પછી આપણે આગળના વિડીયોમાં જોશું ઇનફર્ટિલિટી, અને આપણા માટે ખૂબ મહત્વનું ઇનફર્ટિલિટી પણ. તો ચોક્કસ વિડીયો સાથે રહેજો. આપના મિત્રોને વિડીયો શેર કરજો, અને જો વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.